સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાનું ગુંદડિયાળા ગામ 3,500 વસ્તી ધરાવતા ગામમાં નથી પહોંચી રહ્યું ધોળીધજા ડેમનું પાણી। પરિણામે છેલ્લા 1 મહિનાથી બોરના પાણીથી ગ્રામજનો દિવસો કાઢી રહ્યા છે। જો કે બોરનું પાણી ભરવા માટે મહિલાઓને સંપ પર ચડી અને જીવના જોખમે પાણી ભરવું પડી રહ્યું છે। બોરનું પાણી પીવાથી ગામમાં ઘરોઘર ઝાડા ઉલટી અને પેટના દુખાવાની તકલીફો છે। ગામના સરપંચે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી, તેમ છતાં સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી। ગુંદડિયાળા ગામ ધોળીધજા ડેમથી 20 કિલોમીટર દૂર આવેલું છે। પાઇપલાઇનની ચોરી થયાની પણ ઘટનાઓ બની ચૂકી છે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સમસ્યાનો હલ ન આવ્યો તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડશે। આ તરફ જલ ભવનના અધિકારીઓનું કહેવું છે કે પાણી પહોંચાડવાની કામગીરી એજન્સીવાળાની છે। 6 મહિનાથી પાણી પત્રકમાં સહી કરી નથી તો એજન્સીને ગામના પાણી વિતરણના પૈસા કેવી રીતે ચૂકવાય છે? હાલ તો ધોળીધજા ડેમ ભરેલો છે અને ગામથી 20 કિલોમીટર દૂર નર્મદા કેનાલ પણ વહી રહી છે। તેમ છતાં ગુંદડિયાળા ગામમાં પાણીની પારાયણ છે। આ 500 ની વસ્તી છે, એને જવું ક્યાં? પાણી પીવા માટે તો અમારા માણસનું તો નથી થતું, તો પશુનું શું થતું છે? પશુઓ અમારી પાસે 2500 થી 3000 પશુઓ ગુંદિયારા ગામની અંદર પશુઓ છે। ઈ પણ ટાંક આપણે સડીને અમાર નળ હે, ઘરે ઘરે નળ હે બધાને, પણ આવે પાણી મોળું પાણીમાં શું કરવાનું? ઈ પાણી પીવી એટલે બધાને તકલીફ રહે। અમને તકલીફ રહે પણ અમારા નાના છોકરાને તકલીફ રહે। અમે તો દવા લઈ લઈને રેડવી, એટલું મોળું પાણી આવે અને ઈ પાણી પીવાથી અમને બહુ જ રોગચાળો, ઝાડા ઉલટી ને એવું થઈ જાય, બીમાર રહેવી। પાણી અહીંયા આવતે ભેલાવી ટાંકા ઉપર ચડીને અમારા ખરા તડકે પાણી આવવાનું રે। પાણી અમને મીઠું દાખો, અમારે દર ઉનાળે આવું થાય છે અમારા ગામમાં। પાણીની અમારે બહુ તકલીફ રહે। ગમે એટલું ઓલું કરીને પાણી મળતું નથી અમને। ધારાસભ્ય બધાને ઓલું કરી વિનંતી, પણ પાણી અમને આપો। અહીંયા અમારે માગ પાણી ની તે પાણી અમને કેનાલે લાઈન અમને કહી દો।